સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે એ કૌભાંડની જેણે ન માત્ર રાજ્ય પણ આખા દેશને હચમચાવીને મૂકી દીધું છે. અને કૃષ્ણા, જ્યારે પણ ટૂંકા સમયની અંદર જ્યારે કોઈ વ્યક્તિ વગદાર બને અથવા તો અચાનક પૈસાદાર બની જાય, મોભાદાર બની જાય, તો સમજી લેવું કે એના તાર રાજકીય જોડાણ સાથે જોડાયેલા છે, એની વગ રાજકીય હોવી જોઈએ ને આ કેસમાં પણ એવું જ થયું છે. બિલકુલ, એક ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પણ આપણે જોયું હતું ને ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. 6,000 કરોડની છેતરપિંડી કરી હતી, પરંતુ કરી હતી કેવી રીતે? એને આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો કે આટલા મોટા કૌભાંડ કર્યા છતાં પણ તે બચી જશે? એ વિશ્વાસ આવ્યો હતો રાજકીય નેતાઓ સાથેના કનેક્શનથી. ભાજપ નેતાઓના ઘણા બધા ભાજપ નેતાઓ સાથેના કનેક્શન હવે તેના સામે આવી રહ્યા છે. આ સાહસ કર્યું છે એ સાહસને હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું. આ સર્કલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે, પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમનને, પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે, પણ એ કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો. એટલે ભીખુસિંહ પરમાર તો આ કૌભાંડીને સ્વપ્ન દ્રષ્ટા ગણાવી રહ્યા છે. ખબર નહીં કયા સ્વપ્ન એ સાકાર કરી ચૂક્યો હશે કે એમને આટલું ભારે ભરખમ શબ્દનો ઉપયોગ કરવો પડ્યો. પરંતુ કશ્યપ જોશી આપણી સાથે જોડાયેલા છે. કશ્યપ, એ ધવલસિંહ ઝાલા હોય, ભીખુસિંહ પરમાર હોય, એ રમણલાલ વોરા હોય, તમામ મોટા નેતાઓ સાથેના કનેક્શન સામે આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેના અનેક ભાજપના નેતાઓ સાથેના કનેક્શન છે તેના સામે આવ્યા છે અને આ ભીખુસિંહ પરમારે તો તેને સ્વપ્નદ્રષ્ટા છે તે ગણાવ્યા હતા. તો આ સિવાય ગજેન્દ્રસિંહ છે તે તેના મહેમાન રહી ચૂક્યા છે. તો પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા છે તે પણ તેના મહેમાન રહી ચૂક્યા છે. આ સિવાય આ સાબરકાંઠા જિલ્લો હોય કે પછી અરવલ્લી જિલ્લો હોય, મોડાસા હોય કે આ તમામ આસપાસના વિસ્તારો છે ત્યાંના ભાજપના નેતાઓ હોય, ચાલુ મંત્રી હોય, પૂર્વ મંત્રી હોય, ધારાસભ્યો હોય, તમામ સાથે તેની સીધી પકડ હતી અને તેની સાથે જ સતત તે સંપર્કમાં રહેતો હતો અને મોભો તેનો વધે તે પ્રકારના કામો જે છે તે તેના દ્વારા કરવામાં આવતા હતા અને તેના જે જાહેર કાર્યક્રમો હોય તેમાં પણ આ તમામ મહેમાન ગતિ માણતા હતા અને તેના કારણે જ લોકો જે છે તેની આભામાં આવી ગયા હતા અને ત્યારબાદ જ તેણે આ કરોડોનું કૌભાંડ છે તે તેના દ્વારા આચરવામાં આવ્યું હતું. જી બિલકુલ, આભાર આપનો. એટલે કોઈક એને સ્વપ્ન દ્રષ્ટા ગણાવી રહ્યું છે તો બીજા જ એક નેતા ધવલસિંહ ઝાલા, બાયડના ધારાસભ્ય છે, એ પણ એના વખાણ ભરપેટ વખાણ કરતા કહી રહ્યા છે કે જે 1ના 2, 2ના 4 અને 4ના 10 કરી શકે એ માણસ ગમે તે કરી શકે છે. અને પછી આ વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે ફરી એક વિડીયો ધવલસિંહ બનાવે છે ને કહે છે કે ભાઈ હું કોઈ પૈસાની વાત નથી કરતો, ખોટી ગેરસમજ ના કરશો, ખોટું એને તોડી મરોડીને રજૂ ના કરશો. હું તો એમ કહેતો હતો કે 2ના 5 વિદ્યાર્થી, 5ના 10 વિદ્યાર્થી કરી શકે છે, એટલે પૈસાની વાત નહોતો કરતો, પણ એ વિદ્યાર્થીઓ ડબલ કરી શકે છે એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા. અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, 1ના 2 કેવી રીતના થાય અને 2ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે છે. એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1ના 2 કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે. કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. એવા તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક. તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1થી વધારે 2, 2થી વધીને 3 કે 4, એટલે 5,000થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5,000થી લઈને 25,000 કે 50,000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને એજ્યુકેશન
સમજી ગયા ને કેટલું સરસ ધવલસિંહ સમજાવે છે. અમે જ્યારે સવારે ફોન કર્યો હતો એમને આ બાબતે વિડીયો પર સ્પષ્ટીકરણ લેવા, તો ગુસ્સે થઈ ગયા, ગરમ થઈ ગયા અને ફોન કાપી નાખ્યો હતો. એ વખતે કેમ આ સ્પષ્ટીકરણ ના આપ્યું? કદાચ કૃષ્ણા વિચારવામાં થોડો સમય પણ તો જોઈતો હોય કે કેવી રીતે ગોઠવવું, ક્યાંથી શું સેટ કરવું. પણ ખેર, લોકો સમજદાર છે. પણ હા, એકના ડબલની વાત કરી રહ્યા છે ને, આ તો એકના 3 આપવા વાળો હતો. એટલે ધવલસિંહ ક્યાંથી એમની વાત કરતા હોય. પણ ખેર, એક પછી એક ફરિયાદો હવે નોંધાઈ રહી છે અને જે આંકડા સામે આવી રહ્યા છે, કેટલા લોકો સાથે ઠગાઈ કરી, કેટલા કરોડનું આ ફ્રોડ કર્યું, એ ચોંકાવનારા છે. બિલકુલ, પણ અહીંયા લોકોએ પણ સમજવાની જરૂર છે. 14,000 લોકો સાથે 6,000 કરોડની છેતરપિંડી કરી હતી. અને પહેલી વખત નથી કે પોન્ઝી સ્કીમમાં ગુજરાતના લોકો ફસાયા હોય. આ પહેલા પણ ફસાઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં ફસાતા રહે છે ને એટલા માટે જ કહેવાય છે કે લોભ્યા હોય ત્યાં તુતારા ભૂખે ન મરે. આ 6,000 કરોડની છેતરપિંડી સામે આવી છે અને અત્યાર સુધીમાં 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે. જિગ્નેશ આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, 7ને તો ઝડપી લેવામાં આવ્યા છે, હજુ કેટલા આરોપીઓ હશે કતારમાં? કૃષ્ણા, આરોપીઓનો હજી સુધી સત્તાવાર આંક કહેવો કદાચ વહેલું રહેશે, અથવા તો તે આંકડો હજી આપણી સમજ કરતાં નાનો હશે. કારણ કે 14,000 લોકો સુધી પહોંચવા માટે સીધી રીતે જે એજન્ટોની માયાજાળ હશે તે કદાચ સેંકડોમાં નહીં પરંતુ હજારોમાં નીકળે તો નવાઈ નહીં. પરંતુ અત્યારે પહેલા દિવસે એટલે કે ગુનો નોંધાયાના 24 કલાકની અંદર CID ક્રાઇમના ઇકોનોમિક્સ વિંગ દ્વારા કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 7 આરોપીઓની તપાસમાં એક હકીકત સામે આવી કે ભોગ બનનારનો આંકડો 14,000 કરતાં વધુ છે. એટલે કે 14,000 કરતાં વધુ લોકોએ પોતાના રૂપિયા આ પોન્જી સ્કીમમાં 1ના 3 ગણા થવાની લાલચમાં લગાવ્યા હતા. તો બીજી તરફ જે આંકડો છે છેતરપિંડીનો, કૌભાંડનો, તે 6,000 કરતાં પણ વધુ છે, 6,000 કરોડ કરતાં વધુ છે અને તે આંકડો હજી પણ વધી શકે છે. સાથે જ લોકોને પોતાની લોભ અને લાલચની જે માયાજાળ છે તેમાં ફસાવવા માટે આરોપીઓ મોંઘીદાટ ગાડીઓ ગિફ્ટમાં આપતા હોવાનું પણ સામે આવ્યું છે. અને હવે CID ક્રાઇમે જે મયુર દરજી પાસે રહેલી ફોર્ચ્યુનર અને અન્ય જે મોંઘી ગાડીઓ છે તે કબજે કરવા માટેની તજવીજ શરૂ કરી છે. અને સાથે જ આ કેસમાં કેટલાક લોકોને મર્સિડીઝ અને ઓડી પણ ગિફ્ટ આપવામાં આવી હોવાની હકીકત CID ક્રાઇમના સૂત્રો જણાવી રહ્યા છે. માટે આ કેસના અંદર એજન્ટોની માયાજાળ કેટલે સુધી ફેલાઈ છે, કેટલા એજન્ટોની સંડોવણી છે, હજી આ કેસમાં હજારોની સંખ્યામાં જે એજન્ટોની ધરપકડ થવાની છે તે કયા જિલ્લાના અથવા તો ક્યાંના રહેવાસી છે અને ભોગ બનનારનો આંકડો કેવડો મોટો સામે આવે છે તેના પર નજર રાખવી જરૂરી રહેશે. બિલકુલ જિગ્નેશ, આભાર આપનો. અને એજન્ટ્સની માયાજાળ દરેક કૌભાંડમાં જે ઝડપાય છે કેવી રીતે રચવામાં આવે છે અને આ એજન્ટ્સ થકી જ લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. ઉપર આપણે જોયું ખ્યાતિકાંડમાં અને હવે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાંડમાં કે કેવી રીતે લોકોને ઠગતો હતો. પરંતુ સવાલ અહીંયા એ પણ થાય કે આ બધા જે કૌભાંડીઓ છે કે જેઓ મધ્યમ વર્ગના લોકોને ફસાવીને પોતે ઠાઠમાટ ભરી વૈભવી જીવનશૈલી જીવે છે. વૈભવી જીવનશૈલી એટલે ભલભલા મોઢામાં આંગળા નાખી જાય. કારણ કે ભૂતકાળની અંદર એને વિધાનસભા ચૂંટણી લડવાના પણ સપના સંજોયા હતા, જો કે પૂરા નહોતા થઈ શક્યા. એ પછી લોકસભા ચૂંટણીમાં અપક્ષ લડ્યો હતો ને એ વખતનો પ્રચાર જો તમે વિડીયો જુઓ તો ઓહો, એવું લાગે કે કદાચ કોઈ મોટા નેતા પણ ના કરી શકે એવો પ્રચાર. અને જ્યારે વાત આવે બર્થડેની ઉજવણીની કે રોલો પાડવાના આવા વિડીયોની જુઓ, બાઉન્સરની સાથે ચાલવું, 60-70 લાખ કે 3 કરોડ, 3.5 કરોડ, 5 કરોડની ગાડીઓ લઈને ફરવું. એની પાસે ગાડીઓનું સાહેબ તમે લિસ્ટ જુઓ તો આંખો તમારી ચાર થઈ જાય એવું લિસ્ટ છે. મર્સિડીઝ મેબેક કે જેની કિંમત 3.5 કરોડ રૂપિયાથી વધારેથી શરૂ થાય છે. એની સાથે સાથે એની પાસે લેમ્બોર્ગિની પણ છે, મસરાટી છે, વોલ્વો, કેટલી બધી કારનો કાફલો એની પાસે છે ને કેટલીય ગાડીઓ તો એવી છે જેના ગામડાના બંગલામાં ધૂળ ખાય છે. ને આ એની જન્મદિવસની ઉજવણીના એ દ્રશ્યો કે જેમાં હજારો લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા અને હજારો લોકો પાછળ આમ ધુમાડાની જેમ પૈસો વહાવી દેવામાં આવ્યો, પૈસાનો ધુમાડો કરી દેવામાં આવ્યો અને જાહો જલાલી વાળી જિંદગી જીવે છે. હિરેન પાસેથી જાણીએ. હિરેન, વર્ષ 2018-19નું જો એનું IT રિટર્ન તમે જુઓ તો 4,97,000, 21-22નું IT રિટર્ન તમે જુઓ તો એ લગભગ 9,79,000. વર્ષ 2024માં એ IT રિટર્ન બતાવે છે 17 લાખ રૂપિયા. પણ જો પડદાની પાછળની બાજુ જુઓ તો કરોડો રૂપિયાનો બેફામ ધુમાડો લોકોને ઠગીને, લોકોને લૂંટીને. જોને બેંક એકાઉન્ટ ચેક કરતા લગભગ 175 કરોડ કરતાં વધુના ટ્રાન્ઝેક્શન છેલ્લા કેટલાક મહિનાઓના સામે આવ્યા છે અને એ ટ્રાન્ઝેક્શનના આધારે પછી પોલીસે તપાસ કરતા એની આ કેસ આખો સામે આવ્યો અને ફરિયાદ નોંધાઈ છે. અત્યારે જે અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે એમાં એનું ગ્રોમોર જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, આખી કોલેજ મોટી છે, એનો પણ તે માલિક છે અને એ ચલાવવા માટે પણ એણે લગભગ 1 વર્ષ પહેલા જ લીધેલી છે. આ સાથે જે વિડીયો સામે આવ્યા છે એમાં ભાજપના ઘણા બધા નેતાઓ સાથે પણ એના વિડીયો સામે આવ્યા છે. બાબુભાઈ જેબલિયા સાથે એમના નિવાસસ્થાને બેસીને વાતો કરતો એક વિડીયો છે. એક પાટણનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં બોડીગાર્ડની સાથે ચાલતો હોય એ પ્રકારનો રોફ જમાવનાર વ્યક્તિ તરીકેનો વિડીયો છે એ સામે આવ્યો છે. આ ઉપરાંત એના જન્મદિવસના 2 વિડીયો છે કે જેમાં સામે
હજારોની સંખ્યામાં લોકો એને ભીડ એકત્રિત છે અને ત્યાં મોટા મંચ ઉપરથી પોતાના જન્મદિવસની કેક કાપે છે પ્રકારનો વિડીયો છે. મોડાસામાં એક્શન બેંકના લોકાર્પણ સમયનો કે જે બીજે ગ્રુપ દ્વારા સંચાલિત આ જે બેંક છે એ બીજા ગ્રુપ સંચાલિત બેંકના એક્શન ગ્રુપ બેંકના ઓપનિંગમાં પણ એનો વિડીયો છે. એટલે એ પ્રકારના વૈભવી શોખ સાથેના જેની ગાડીઓ એના ઘરે છે અને એ સિવાય જે એજન્ટો સારું કામ કરતા હતા એટલે કે જે એજન્ટો વધારે લોકોને બિલકુલ એ બધાને પણ એ બિલકુલ હિરેન એટલે એ બધાને પણ એ મોંઘી દાટ ગિફ્ટ આપતો હતો. કોઈને મર્સિડીઝ ગિફ્ટ આપે. સ્વાભાવિક રીતે કૃષ્ણા મેબેકમાં ફરવા વાળો માણસ હોય, લેમ્બોર્ગિનીમાં ફરવા વાળો માણસ હોય તો એ આપવાનો જ છે આવી ગિફ્ટ. અને એની પાછળનું એક રીઝન પણ એ છે કે એ જ્યારે ગિફ્ટ આપે તો એકદમથી જોવે કે આડોશ પાડોશ વાળા કે આની જિંદગી એકદમ બદલાઈ ગઈ, રહીશ થઈ ગયો અચાનક કેવી રીતે. તો એમાં બીજા પણ ભોળવાય પણ નેતાઓ સાથેનો જે ગરોબો આવ્યો છે એના કારણે હવે વિપક્ષને એક મોકો મળી ગયો છે. બિલકુલ દરેક કૌભાંડીના નેતા સાથેના કનેક્શન સામે આવે છે અને કારમાંથી ભારતીય જનતા પાર્ટીના ખેસ પણ મળી આવ્યા છે. નેતાઓએ એમને સ્વપ્ન દ્રષ્ટા ગણાવ્યા એ પણ આપણે સાંભળ્યું. અને આવા તો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓ સાથેના તેના કનેક્શન સામે આવ્યા છે. ની ફરિયાદ ન હોવા છતાં પણ સરકારે પોતે પગલું લઈ અને સરકારે આ વ્યક્તિની તપાસ ચાલુ કરી અને સીઆઈડી ક્રાઇમે એની તપાસ ચાલુ કરી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી દોરવણી હેઠળ આ તપાસ ચાલુ કરવામાં આવી. આ પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે કોઈ બાબત બને સરકાર પોતે પગલાં લે અને સરકાર જ્યારે આવા કૌભાંડકારીઓની તપાસ કરતી હોય ત્યારે માત્ર ને માત્ર આવી બાબતો ઉપર રાજકીય રોટલા શેકવા માટે અને પોતાની મહત્તા વધારવા માટે અને પોતાનું મહત્વ તો પોતાનું અસ્તિત્વ બતાવવા માટે જો કોંગ્રેસ આવા પ્રયત્નો કરતી હોય તો મને કોંગ્રેસ પર પણ આજે લજ્જા આવે છે. એટલે A to Z, B to Z તો હતું BZ, પણ આ તો A to Z કૌભાંડના આપની સામે પુરાવા આપું છું. આ ગ્રોમર એજ્યુકેશનની ઉદ્ઘાટન સમારંભમાં જાન્યુઆરીની અંદર જે કૌભાંડ છે ગ્રોમર કેમ્પસ એ હવે BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયો. નાણાં કૌભાંડ કરવાના 6,000 કરોડની લૂંટ અને એમાં CR પાટીલ ઉદ્ઘાટક તરીકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર આ કેમ્પસના ઉદ્ઘાટનમાં આવ્યા છે અને આ એમને સત્તાવાર એમના BJના ઓલા સબંતર વિગતો સાથે મૂક્યું છે. સ્વાગત સમારોહના ફોટા છે. એટલે કે તમે ગળામાં ખેસ ભાજપાનો નાખો અને લૂંટનું લાયસન્સ લો. આવા અનેક ભીખુસી ઝાલાઓ ગુજરાતમાં કારોબાર કરે પકડાય એટલે સાહેબ હાથ ઊંચા કરી દે, પણ હકીકતમાં ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાઈ રહ્યો છે. અને એટલા માટે સવાલ થાય કે આ ગુજરાત કોણે બનાવ્યું છે? કારણ કે એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડની વાત થઈ, પરંતુ એક ખ્યાતિ કાંડ કે જેણે લોકોના જીવ લઈ લીધા હતા નુપુર, હવે કાર્યવાહી થઈ રહી છે ડોક્ટર્સ પર ને સંચાલકો પર. ડોક્ટર્સ ને સંચાલક એટલે CEO ઉપર, કારણ કે મુખ્ય સંચાલકો તો ફરાર છે. ચિરાગને ઝડપી પાડવામાં આવ્યો અને વજીરાણીનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, સવાલ થવો સ્વાભાવિક છે. કાર્યવાહી જે અત્યાર સુધીમાં કરવામાં આવી રહી છે એમાં બે પહેલું દેખાઈ રહ્યા છે. એક તો સરાહનીય છે કે ચિરાગને ઝડપી પાડ્યો, એની આખી ટોળકીને ઝડપી પાડી, વજીરાણીનું લાયસન્સ પણ રદ કર્યું. પણ કાર્તિક પટેલની વાત આવે, સંજય પટોળિયાની વાત આવે, રાજશ્રી કોઠારીની વાત આવે તો આ બધા ડિરેક્ટરો છે ક્યાં? એનો કોઈની પાસે જવાબ નથી. આવું કેમ? તો સ્વાભાવિક રીતે અને આ તમામ ઘટનાઓ અને આ કેસો પાછળ જવાબદાર કોઈ હોય તો એક આરોગ્ય વિભાગ છે. કારણ કે આ તમામ લોકો જ્યાંથી ભાગ્યા હતા એ આરોગ્ય વિભાગની મિટિંગમાંથી એમને માહિતી મળી હતી જ્યારે આ ખ્યાતિકાંડ થયો અને એ જ દિવસે આ લોકોના જવાબ માટે અથવા તો ખુલાસા માટે જ્યારે આરોગ્ય વિભાગની બેઠક ગાંધીનગર મળી અને આ લોકોને એમાં બોલાવવામાં આવ્યા હતા. એ જ વખતે સૂત્રો કહી રહ્યા છે કે આરોગ્ય વિભાગની બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ જ કહ્યું હતું કે તમારી સામે આ કેસની અંદર અમે ફરિયાદ નોંધી રહ્યા છીએ અને આ ફરિયાદ નોંધવાની વાત આવતાની સાથે જ ત્યાંથી જ આ તમામ લોકોએ ભાગવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી અને ત્યાંથી આ લોકો ભાગ્યા હતા. એ પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. બીજી જે કામ થઈ રહ્યું છે એ હવે આરોગ્ય વિભાગ અને મેડિકલ કાઉન્સિલ અલગ અલગ પોતાની રીતે કામ કરી રહ્યું છે. એક PMJAYમાંથી આ હોસ્પિટલને સસ્પેન્ડ કરી અને 3 લાખ જેટલા બિલ હોલ્ડ કરવામાં આવ્યા છે. તો ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ જે પત્ર નોટિસ મોકલી હતી એ નોટિસનો જવાબ યોગ્ય બેંક જે હોસ્પિટલ છે હોસ્પિટલ દ્વારા અને ડોક્ટર દ્વારા પણ નથી આપવામાં આવ્યો. એટલા જ માટે એમને દોષી ગણી 3 વર્ષ માટે ડોક્ટર વજીરાણીનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ લાયસન્સમાં માત્ર કાર્ડિયોલોજી નહીં પરંતુ એની પાસે જે અન્ય ડિગ્રીઓ હતી જેમાં MBBS, MS, DNB સહિત કાર્ડિયોલોજીના તમામ લાયસન્સ છે
એ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આ ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે એના દ્વારા કરવામાં આવ્યું છે. ન માત્ર 3 વર્ષ કાયમી ધોરણે આ એમનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવું જોઈએ, કારણ કે 1-2 નહીં પરંતુ હજારો લોકો એવા છે કે જેના હૃદય વગર કામના આ લોકોએ ચીરી નાખ્યા છે. એટલે ચલો મેડિકલ કાઉન્સિલ પણ હવે હરકતમાં આવ્યું અને મેડિકલ કાઉન્સિલે થોડો ઘણો પોતાનો પ્રભાવ તો બતાવ્યો અને એની સાથે સાથે ભલે 3 ડિરેક્ટરો ગાયબ છે, 3 ડિરેક્ટરોને કદાચ બચાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે, પણ કૃષ્ણા જેટલા ઝડપાયા છે એમને સાથે રાખી અને તપાસ થઈ રહી છે. બિલકુલ, ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 આરોપીઓ જે ચિરાગ રાજપૂતની ટોળકી ઝડપાઈ, પહેલા એક ડોક્ટર ઝડપાયો હતો, પરંતુ આ 5 આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. જયંતિ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે. જયંતિ, અત્યારે શું તપાસ કરવામાં આવી રહી છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ગણતરીની મિનિટોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે 5 આરોપીઓ છે, ચિરાગ રાજપૂત સહિતના બાકીના 5 આરોપીઓ છે, તેમને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટૂંક જ સમયની અંદર ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી રહી છે. ક્રાઇમ બ્રાન્ચનો કેટલોક સ્ટાફ અત્યારે ખ્યાતિ હોસ્પિટલ ખાતે આવી ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે કે તમામનો શું રોલ હતો, કઈ જગ્યાએ તેમની ઓફિસ હતી, કઈ જગ્યાએ કામગીરી કરવામાં આવતી હતી, કઈ જગ્યાએ કઈ પ્રકારનું આયોજન કરવામાં આવતું હતું, માર્કેટિંગ માટે કઈ પ્રકારની સ્ટ્રેટેજી રચવામાં આવતી હતી, કઈ પ્રકારે ગામો નક્કી કરવામાં આવતા હતા, ગામો નક્કી કર્યા પછી કઈ પ્રકારે બાકીની તમામ કામગીરી કરવામાં આવતી હતી, તે તમામ પ્રકારની પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. ગણતરીની મિનિટોની અંદર ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે અહીંયા 5 આરોપીઓને લઈને પહોંચવાની છે. રસ્તામાં છે એટલે કે 2 થી 5 મિનિટમાં 5 આરોપીઓ અહીંયા પહોંચી રહ્યા છે. તમામ આરોપીઓને ઘટના સ્થળ પર એટલે કે હોસ્પિટલની અંદર હાજર રાખવામાં આવશે. તમામ જેમની જે ઓફિસ આપવામાં આવી હતી, જે જગ્યાઓ હતી, તે તપાસ કરવામાં આવશે અને વધુ માહિતી જે છે તે એકત્ર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. અત્યારે ખ્યાતિ હોસ્પિટલ ખાતે ટૂંક જ સમયની અંદર 5 આરોપીઓને એટલે કે ચિરાગ રાજપૂત CEO છે તેના સહિતના બાકીના જે 4 આરોપીઓ છે તે તમામને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા પહોંચવાની છે. ગણતરીની મિનિટોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા પહોંચશે ત્યારે તમામ પ્રકારની માહિતી જે છે તે ક્રાઇમ બ્રાન્ચ એકત્ર કરશે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલમાં કંઈ પણ પ્રકારનું કાચું ન કપાઈ જાય, કોઈ આરોપીને સજા ઓછી ન પડે, કોઈ આરોપી કહી શકાય કે છૂટી ન જાય, તેના માટે તમામ પ્રકારની તાજવીજ જે છે તે નાના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. બિલકુલ જયંતિ, આભાર આપનો. એટલે હવે તો બધી કાર્યવાહી કરાઈ રહી છે અને પ્રશંસનીય છે કે કરાશે, પરંતુ સવાલ એ થાય છે કે જે લોકોએ જીવ ગુમાવી દીધા છે એમના જીવ તો પાછા આવવાના નથી, જે માળા વિખેરાઈ ગયા છે એ પાછા બનવાના નથી. નુપુર, અને એક બાદ એક જે પરતો ખુલી રહી છે, સામે આવી રહ્યું છે કે કઈ રીતે આખી એજન્ટ્સની માળઝાળ રચાઈ હતી અને મસ્ત મોટા પગાર અપાતા હતા. બિલકુલ, મસ્ત મોટા પગાર અપાતા હતા. સૌથી મોટો ખુલાસો જે હતો આ કેસની અંદર કે 90 લાખ રૂપિયા એક CEO ચિરાગ રાજપૂતને આપવામાં આવતા હતા. આમ તો જો કે જ્યારે શરદ સિંઘલ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ વખતે તેમણે કહ્યું હતું કે 7 લાખ રૂપિયા મહિને એટલે 12 મહિનાના હિસાબથી જુઓ તો 84 લાખ રૂપિયા એટલે 7.25 લાખ રૂપિયાની આસપાસ એને માસિક પગાર આપવામાં આવતો હતો. અને અન્ય જે ચિરાગની નીચે જે લોકો રહેલા છે એના સાગરીતો, એની ટોળકીવાળા, એમને વર્ષે 40 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો. છેલ્લા 4 દિવસથી ઓડિટ રિપોર્ટ નથી આવ્યો. ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સ્વાભાવિક રીતે આવે પણ કેવી રીતે? અને આગળ વાત કરવી છે એ દૂષણ જે સમાજની અંદર ભરીને ભરેલું છે અને વારંવાર એ ચર્ચાનો વિષય બને છે, વારંવાર એ વિવાદનું કારણ પણ બને છે, અને એ છે બળજબરીથી થતું ધર્મ પરિવર્તન. બિલકુલ, અને નવસારીથી આવો કિસ્સો સામે આવ્યો છે. વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવતા રહે છે અને અહીંયા એક શિક્ષિકા દ્વારા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે શિક્ષિકા એ બાળકોને અંધશ્રદ્ધામાં તો ધકેલી જ રહી છે, પરંતુ સાથે સાથે એ ધર્મ પરિવર્તન માટે, ધર્માંતરણ માટે પણ કેવી રીતે પ્રોત્સાહન આપી રહી છે. આ વિડીયો સામે આવ્યો, વિવાદ ઊભો થયો છે કે ત્યારબાદ શિક્ષિકાને ખબર પડી કે મારા પર પાણી આવી ગયું છે, એટલે એણે માફી પણ માંગી લીધી હતી. અને વધુ વિગત સાથે આપણી સાથે રાજન રાજપૂત નવસારીથી જોડાઈ ગયા છે. રાજન, વધુ એક સ્કૂલ ધર્માંતરણને કારણે વિવાદમાં આવી છે. શું કાર્યવાહી કરાઈ છે સ્કૂલ પર? જી બિલકુલ કૃષ્ણ, આપને જણાવું તો આ સમગ્ર કિસ્સો જે છે એ ધર્માંતરણનો ફરી એકવાર સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વટાળ પ્રવૃત્તિ ફરી એક વખત માથું ઉંચકી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે મહત્વની જો વાત કરવામાં આવે તો એક ખાનગી શાળાની શિક્ષિકા અને તેનો પતિ, જે બંને દંપતી 7 ડે સ્કૂલ નવસારી શહેરના ઘેલેખડી વિસ્તારમાં જે ચાલે છે 7 ડે સ્કૂલ, એના આ બંને દંપતી ત્યાંના છે, શિક્ષક અને શિક્ષિકા છે, અને તેમના દ્વારા આ વટાળ પ્રવૃત્તિને વેગ આપવામાં
કરવામાં આવતો હોય, ધર્માંતરણની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની અંદર બિલકુલ અંધશ્રદ્ધાયુક્ત પ્રવૃત્તિ કેટલીક કરવામાં આવી રહી હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હિન્દુ ધર્મ વિરોધી નિવેદનો, હિન્દુ ધર્મના દેવી દેવતાઓને વખોડતા હોય તેવા શબ્દો પણ આ મહિલા જે છે એ બોલી રહી હતી. અને ત્યારબાદ આ સમગ્ર વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે આ મહિલા જે છે સરિતા, એણે સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો બનાવીને એક વાયરલ કર્યો હતો અને માફી હિન્દુ ધર્મના લોકોની માંગી હતી કે મારી ભૂલ થઈ ગઈ છે. પરંતુ તે પહેલાં તેણે આ ધર્માંતરણની પ્રવૃત્તિ કરી હતી તે વિડીયોની અંદર સ્પષ્ટ થયું છે. હવે સમગ્ર પ્રકરણની અંદર જ્યારે વિડીયો વાયરલ થયું છે ત્યારે નવસારી જિલ્લાના જે હિન્દુ સંગઠનો છે તે પણ મેદાનમાં આવ્યા છે અને હિન્દુ સંગઠનોએ આ દંપતી જે છે જે કથિત ધર્માંતરણની પ્રવૃત્તિમાં સંડોવાયું છે તેમની તાત્કાલિક ધરપકડ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. કૃષ્ણા. જી બિલકુલ. नमस्ते, मैं सरिता कमल नास्कर नवसारी से बोल रही हूँ और मैंने देखा है कि जो हमारा वीडियो वायरल हो रहा है ये कोई स्कूल में इन्वॉल्व होके या कोई धर्मांतरण करने का ऐसा कोई भी मेरा इंटेंशन से ये वीडियो मैंने नहीं बनाया था, क्योंकि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला, मगर कुछ शब्द ऐसे मेरे मुंह से गलती से गए कि जिन वजह से मेरे हिंदू भाई बहन को शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा. तो मैं आई रियली अपोलाइज माई सेल्फ कि इसके लिए मैं माफ़ी मांगती हूँ और प्लीज़ सॉरी फॉर इट. और इसके बाद हमसे ऐसी कोई गलती ना होगी. और मैं वापस बोलती हूँ, कोई धर्मांतरण या किसी के धर्म के ऊपर किसी को दुख देना या ठेस पहुँचाना ये मेरा इंटेंशन नहीं था. थैंक यू सो मच. સવાલ આગળ જે વાત કહેવી છે એ પહેલા ફરી એકવાર ઉઠે છે કે આ ગુજરાત કોણે બનાવ્યું છે. એનું કારણ એ છે કે અહીંયા હોસ્પિટલોની અંદર કૃષ્ણા કાંડ થાય છે. આ ગુજરાત એવું છે કે જ્યાં આગળ આવી રીતે કોઈ ભારતીય જનતા પાર્ટી અથવા તો સત્તા પક્ષના મળતિયાઓ અથવા તો નેતાઓના મિત્ર 6,000 કરોડના કૌભાંડો કરી જાય છે. અહીંયા ગેમ ઝોન સળગે, અહીંયા શાળાઓ સળગે, અહીંયા આગળ શાળાઓની અંદર પણ આગ લાગે, હોસ્પિટલો સળગે, અહીંયા રાઈડ તૂટે છે, અહીંયા લોકો ડૂબીને મરે છે અને એની સાથે બાકી હતું તો બાળકોની તસ્કરી પણ થાય છે. બિલકુલ, શું નથી થતું એ જ સવાલ થાય, કારણ કે નેતાઓને ઓવર કોન્ફિડન્સનો આફરો ચડ્યો છે. એમને ખબર છે કે આટલી બેઠક તો જીતાડી દીધી એટલે હવે ફરક શું પડવાનો છે, પરંતુ એક બાદ એક કૌભાંડ સામે આવતા જાય છે. દર વખતે સવાલો ઉઠતા રહે છે અને એક આરોપીએ કેટલા બધા કૌભાંડોને, કેટલા બધા આરોપોને અંજામ આપી શકે. પાટણમાં એક બોગસ તબીબ હતો, એ બોગસ તબીબ તો હતો પરંતુ સાથે સાથે બાળ તસ્કરીમાં પણ સંડોવાયેલો હતો. સુરેશ ઠાકોર નામનો આ વ્યક્તિ હતો અને એની મદદ એક મહિલા પણ કરતી હતી, શિલ્પા ઠાકોર નામની આ મહિલા, કે જ્યાં કે હોસ્પિટલમાંથી એક બાળક લઈને આવતા હતા, કોઈ બીજાને સોંપતા હતા, પરંતુ એક વ્યક્તિને જ્યારે બાળકના સાચા દસ્તાવેજ ન મળ્યા ત્યારે ફરી એ પાછો બાળકને મૂકવા ગયો અને ત્યારબાદ આખું કૌભાંડ સામે આવ્યું. સામાન્ય રીતે એવું જોતા હોય કે સત્તા માટે નેતાઓ અંદરો અંદર બાખડતા હોય, પરંતુ જૂનાગઢમાં તો કંઈક ઉલટું ચિત્ર બની રહ્યું છે, કારણ કે અહીંયા તો વૈરાગ્યનો ભેગ ધરનાર સાધુ સંતો લડી રહ્યા છે ગાદી માટે અને ભાજપ નેતાઓ એમાં અંદર પડ્યા છે. બિલકુલ, એટલે ન માત્ર સત્તા પણ અહીંયા તો સંપત્તિ પણ છે અને જેટલા પણ સાધુઓ છે, જૂના અખાડાના જ આ બધા સાધુઓ છે, અંદર ભય મનસ્ય છે. કેતન મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કેતન, સાધુઓ આમ તો કહેવાય કે સમાજને દિશા દર્શાવે, પણ આજે સાધુઓને સમજાવવા, વૈરાગીઓને સમજાવવા માટે નેતાઓએ વચ્ચે પડવું પડ્યું છે. કેટલું વિચિત્ર દ્રશ્ય છે. ચોક્કસ કે જે રીતે ગિરનાર સાધુનો વિવાદને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત પાડવા માટે ધારાસભ્ય સંજય કોરડિયા અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા છે જે બંને સાધુઓની મુલાકાત કરી છે. ખાસ કરીને મહેશગીરી બાપુ સાથે તેને બંધ બારણે ચર્ચા કરી છે અને અત્યારે હાલ જે ભવનાથ મંદિરના હરિગીરી બાપુ છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. ઉપરાંત વિવાદની મંત્રણાને જે છે તે સરકાર સુધી મોકલવામાં આવશે. આ તમામ બાબતોને લઈને જે રીતે જોવા મળે છે કે હવે નેતાઓ જે છે તે મેદાનમાં આવ્યા છે અને બંને સાધુઓને શાંત પાડવા માટેના જે છે તે
બંધ બારણે મિટિંગ કરી અને બંનેને શાંત રહેવા માટેની જે છે તે અરજી કરી રહ્યા છે. જી